નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા. હું છું સરસ્વતી ચંદ્ર આચાર્ય. સ્વાગત છે આપનું ટુ ધ ટોપિકમાં. અત્યારે સંસદમાં બજેટ સેશન પર ચર્ચા ચાલી રહી છે અને સંસદ ભવનમાં પત્રકારોના ઓપન એરિયામાં કવરેજ મૂકવા પર આજે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સંસદ ભવનના દ્વારમાં પત્રકારોને કેબિનમાં રાખવામાં આવ્યા હતા અને ત્યાંથી જ કવરેજ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. જોકે પત્રકારોએ સંસદ ભવનમાં કવરેજનો આજે બહિષ્કાર કર્યો હતો. સંસદમાં પત્રકારો પર પ્રતિબંધ મૂકવાનો મુદ્દો ગરમાયેલો છે. સંસદ ભવનના ઇતિહાસમાં પ્રથમ વખત મોદી સરકાર દ્વારા સંસદ ભવનમાં પત્રકારોના ખુલ્લેઆમ કવરેજ કરવા પર રોક લગાવવામાં આવી છે. સંસદ ભવનમાં મીડિયા પર રોક લગાવવામાં આવતા નારાજ થયેલા પત્રકારો સંસદની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો છે, કવરેજનો બહિષ્કાર કર્યો છે. સંસદ ભવનમાં પત્રકારોએ પ્રદર્શન કર્યું હતું. મહત્વપૂર્ણ એ છે કે ભારતીય લોકશાહીના ઇતિહાસમાં પ્રથમ વખત પત્રકારોને સંસદ ભવનમાં કવરેજ કરતાં મર્યાદિત કરવામાં આવ્યા છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સંસદ ભવનમાં જ્યારે પહોંચ્યા ત્યારે મીડિયા જે રૂમમાં હતી ત્યાં પોતાની કાર તેમણે રોકી હતી. રાહુલ ગાંધીને જોઈને કેટલાક પત્રકારો તેમની પાસે પહોંચ્યા હતા અને પોતાની વાત કહી હતી. આજે ટુ ધ ટોપિકમાં આ જ મામલે ચર્ચા કરવી છે, તેમજ સંસદમાં આજે જે ગતિવિધિઓ થઈ, જે મુદ્દાઓ ઉઠ્યા એ વિશે પણ વાત કરવી છે. અને આ માટે આપણી સાથે જોડાયા છે પત્રકાર પ્રદીપ રાવલ, રાજકીય વિશ્લેષક પ્રદ્યુમનસિંહ સરવૈયા, ભારતીય જનતા પક્ષના પ્રવક્તા સંજીવ પંચોલી, કોંગ્રેસના પ્રવક્તા સાગર શાહ. આપ સૌનું સ્વાગત છે. તારીખ 24 જુલાઈથી સંસદના બંને ગૃહોમાં બજેટ પર ચર્ચા ચાલી રહી છે અને જે આજે પણ ચાલી હતી. લોકસભામાં સવારે 11 વાગ્યે પ્રશ્નકાળ શરૂ થયો અને 1 વાગ્યા સુધી ચાલ્યો હતો. અને ઉપરાંત જે મહત્ત્વના મુદ્દા પર વાત થઈ એમાં મુદ્દો હતો દિલ્હીમાં 3 વિદ્યાર્થીઓ કે જે યુપીએસસીની પરીક્ષાની તૈયારી એક પ્રાઇવેટ કોચિંગ સેન્ટરમાં કરતા હતા, જે બેઝમેન્ટમાં આવેલું હતું અને બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયું અને એમાં એ 3 વિદ્યાર્થીઓનું દુઃખદ મૃત્યુ થયું. એ ઉપરાંત જે મહત્ત્વના મુદ્દાઓ પર આજે ચર્ચા થઈ એની આપણે આગળ ચર્ચા કરીશું. બજેટ ઉપર પણ સંસદ સભ્યોએ પોતાનું સ્ટેન્ડ રજૂ કર્યું હતું અને પોતપોતાના પક્ષના અને પોતાના અંગત વિચારો તેમજ પોતાના ક્ષેત્રના વિચારો, સમસ્યાઓ રજૂ કરી હતી. સૌથી પહેલાં પત્રકાર પ્રદીપ રાવલ, આપનું શું કહેવું છે આજની કાર્યવાહી વિશે? પત્રકારો પર જે મર્યાદિત કરવામાં આવ્યું છે કવરેજ એના માટે, અને જે દુર્ઘટના થઈ છે દિલ્હી કોચિંગ ક્લાસની એના ઉપર અનેક સંસદ સભ્યોએ ગંભીર મુદ્દા ઉઠાવ્યા છે કે કોચિંગનું જે ઇન્ડસ્ટ્રી છે જે બહુ વ્યાપક થઈ ગઈ છે. આરજેડીના સંસદ સભ્યોએ આ સૌથી એગ્રેસિવ મુદ્દો ઉઠાવેલો કે એ લોકો નક્કી કરે છે કે કોણ કઈ કઈ પાર્ટીમાં આગળ વધશે, કોને ટિકિટ મળશે, ત્યાં સુધીનું એ બોલેલા છે. આપણે જાણીએ છીએ કે યુપી બિહારમાંથી સૌથી વધારે આઈએસ આઈપીએસ આવે છે અને ત્યાં બહુ મોટા પાયે તાલીમનું કામ ચાલતું હોય છે. એટલે વ્યાપક રીતે કોચિંગ ક્લાસીસને નિયંત્રિત કરવા કોઈ સિસ્ટમ કે કોઈ બિલની જરૂર છે કે શું? અને આ જે અત્યારે બજેટ સેશન ચાલી રહ્યું છે એના પર પણ હું આપની ટિપ્પણી ઈચ્છીશ. પ્રદીપ રાવલ. સરસ્વતી ચંદ્રજી, ખાસ મારું કહેવું છે, પહેલો મુદ્દો તો એ છે આપણો પોતાનો. જી. ચોથી જાગીર અને એ સ્વાયત્ત છે. સંસદ ભવન હોય કે કોઈ પણ જગ્યા હોય, પત્રકારને રોકવો નહીં. એ તો સીજેઆઈએ કીધેલું, સુપ્રીમ કોર્ટનો પણ નિયમ છે. રજિસ્ટ્રેશન ન્યૂઝપેપર ઓફ ઇન્ડિયા, પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, એણે પણ આ વસ્તુ જાહેર કરેલી છે. તો સંસદ ભવનના પોતે લોકસભાના અધ્યક્ષ હોય એણે પણ આ વસ્તુની તરફેણ કરવી જોઈએ અને તમામ સાંસદોએ પણ કહેવું જોઈએ કે પત્રકારને કેવી રીતે રોકી શકાય. આનો મતલબ એ થાય છે કે એ લોકોની અંદરની વાતો બહાર ન જાય અને પત્રકાર સહેલાઈથી લઈ ન શકે, એને રોકવાની આ બાબત છે. એટલે ચોથી જાગીર ઉપર આજે તરાપ મારી છે, એને હું વખોડી નાખું છું. અને દેશના પ્રધાનમંત્રી હોય કે રાષ્ટ્રપતિ હોય કે સુપ્રીમ કોર્ટના જજ કેમ ના હોય, હું મારી જાતને આઈ એમ સિન્સ 37 years વર્કિંગ બિંગ અ જર્નાલિસ્ટ, એટલે હું કોઈ પણ કાળે આ સહન ન કરી શકું. એટલે સોરુટી છે. એન્ડ સેકન્ડ મુદ્દો મારો એ છે, કોચિંગ ક્લાસ જ્યાંથી આઈએસ આઈપીએસ પેદા થાય. હું આપને કહું, આ તો પેલા ઉરીના હુમલા જેવું થયું. 300 કિલો કેવી રીતે આવી ગયો આરડીએક્સ, આ એના જેવી વાત થઈ. હુમલો થઈ ગયો, મરનારા મરી ગયા, ઇન્વેસ્ટિગેશન શું થયું રામ જાણે.
આ એના જેવી વાત છે કે જ્યાં આઈએસ આઈપીએસ જ્યાં પાકતા હોય અને એ જગ્યાની પણ જો સુરક્ષા ન કરી શકતા હોય તો પછી તો આ કોલેજો, શાળા અને યુનિવર્સિટીઓ અને સ્કૂલોના છોકરાઓની તો તમે શું વાત કરવાના હતા? એટલે આ તો સરકાર માટે બહુ નામોશી છે, સરકાર માટે બહુ જ ખરાબ વસ્તુ છે અને એને ગંભીરતાથી વિચારવું જોઈએ. જેમ રાજકોટની ઘટના બની એના જેવી અનેક ઘટના સુરતમાં બની, આવી રીતે લોકો મરતા રહે છે અને સરકાર એની રીતે પોતે ગુલબાંગો જે ઉડાવે છે, આ ખોટી વાત છે. એટલે હું અને ત્રીજો મુદ્દો રહ્યો બજેટનો. બજેટમાં હું તાજેતરની બનેલી ઘટનાની વાત કરીશ. અમદાવાદ ખાતે પરમ દિવસે કેબિનેટ મંત્રી સરદાર સાહેબ આવ્યા હતા અને એમની પાસે જ્યારે પત્રકારે પ્રશ્ન પૂછ્યા તો એમણે એમ કીધું કે તમારો પ્રશ્ન સરસ છે, હું સીતારામનજીને પૂછીને કહીશ. મને સમજાતું નથી કે આવી મજાક, આવડી મોટી પોતાની જાતને માનતી લોકશાહીની પાર્ટી એની અંદર જો તૈયાર થઈને પત્રકારોની સામે જો કેબિનેટ મંત્રી કક્ષાના ન આવતા હોય તો ખોટા હવામાં અને આ ફ્લાઇટોમાં ઉડીને સુરત, બરોડા અને અમદાવાદમાં જી દરમિયાનમાં દર્શકોને આજની સંસદની કાર્યવાહીથી અવગત કરાવી દઈએ તો સંસદના બંને ગૃહો રાજ્યસભા અને લોકસભામાં કાર્યવાહી ચાલી હતી. રાજ્યસભામાં જ્યારે સાંસદ જયા બચ્ચનનું નામ લેવામાં આવ્યું, આપણે મારું આપનું કહેવું છે સૌથી મોટો મુદ્દો મારા પોતાના ઉપર આવ્યો એટલે મને એમ લાગ્યું કે ચોથી જાગીરને જો લોકસભા અને રાજ્યસભા જો રોકવાનો પ્રયત્ન કરતી હોય તો પછી હવે તો રહ્યું કોણ પ્રજા અને આ સરકારની વચ્ચેનો સેતુ? જી, રાજકીય વિશ્લેષક પ્રદ્યુમનસિંહ પાસે જઈએ પહેલા દર્શકોને જણાવી દઈએ કે જે તારીખ 24 જુલાઈથી સંસદના બંને ગૃહોમાં બજેટ પર ચર્ચા ચાલી રહી છે. આજે પણ ચાલી હતી. લોકસભામાં સવારે 11 વાગ્યે પ્રશ્નકાળ શરૂ થયો હતો અને 1 કલાક સુધી ચાલ્યો હતો. રાહુલ ગાંધી બપોરે 2 વાગ્યે લોકસભા પહોંચ્યા હતા. તેમણે બજેટ પર ચર્ચા દરમિયાન ચક્રવ્યૂહની વાત કરી હતી અને આ મામલે ઓમ બિરલાએ તેમને અટકાવ્યા હતા. આ દરમિયાન સંસદમાં ભારે હોબાળો થયો હતો. હોબાળા બાદ રાહુલ ગાંધીએ બજેટ પર પોતાનું સ્ટેન્ડ રજૂ કર્યું હતું. રાહુલે અગ્નિવીર અને પેપર લીક જેવા મુદ્દા ઉઠાવ્યા હતા. તેમજ ખેડૂતો અંગે પણ તેમણે કહ્યું કે સરકાર 3 કાળા કાયદા લાવી હતી. રાહુલે કહ્યું કે દેશનો મધ્યમ વર્ગ તમને છોડીને જઈ રહ્યો છે અને તમે તેમની પીઠમાં ખંજર ભોંક્યું છે. લોકસભામાં કાર્યવાહી દરમિયાન દિલ્હી કોચિંગની જે દુર્ઘટનાનો મુદ્દો આપણે ચર્ચા કરી રહ્યા હતા એ અનેક સાંસદો દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો અને ભાજપ, કોંગ્રેસ અને સપાએ દિલ્હી સરકારની બેદરકારી પર સવાલ ઉઠાવ્યા હતા. કેરળના કોંગ્રેસના સાંસદ શશી થરૂરે કહ્યું કે દિલ્હીમાં મૂળભૂત સુવિધાઓ પણ નથી. વિદ્યાર્થીઓ ત્યાં યુપીએસસીની તૈયારી કરવા જાય છે અને ત્યાં મૃત્યુ પામે છે. અને છેલ્લા અપડેટ આપી દઈએ તો આજે આ જે 3 વિદ્યાર્થીઓના મૃત્યુ થયેલા એક પ્રાઇવેટ કોચિંગ સેન્ટરમાં બેઝમેન્ટમાં ડૂબી જઈને એના 5 આરોપીઓને પકડી અને અદાલતમાં રજૂ કરવામાં આવેલા અને અદાલતે 14 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલી આપ્યા છે. લાગે છે કે પોલીસે એના રિમાન્ડ નથી માગ્યા. રાજકીય વિશ્લેષક પ્રદ્યુમનસિંહ સરવૈયા, આપની પ્રતિક્રિયા. જી, પત્રકાર વિશે વાત કરીએ તો સરકારનો જે નિર્ણય છે એમાં ક્યાંક ને ક્યાંક શંકા ચોક્કસ પ્રેરે છે. લોકતંત્રનો ચોથો સ્તંભ છે. એમની આઝાદી, પૂર્ણ આઝાદી તો જોઈએ જ, હોવી જ જોઈએ, પણ ક્યાંક ને ક્યાંક સત્તાધારી પક્ષ પોતાની અમુક વાતો છુપાવવા માંગે છે. એટલે પત્રકારોની ઉપર પણ આ રીતના કંટ્રોલ કરવાનો એનો ઉદ્દેશ હોઈ શકે છે. આપણે કદાચ સ્વીકારીએ કે ચાલો સંસદની સલામતી અને કોઈ સગવડતાને ધ્યાનમાં રાખીને આ નવો નિયમ બનાવ્યો હોય, પરંતુ સાથે સાથે ઘણી બધી શંકા પણ કરે છે કે સરકારની નીતિમાં, નિયતમાં કંઈક ખોટ છે. બાકી વાત કરીએ તો આપણે ચોથા સ્તંભની, મીડિયાની, તો એક બાજુ પ્રજાની વિશ્વસનીયતા પણ થોડી ખોઈ બેસી રહ્યો છે, ઓછી થઈ રહી છે. ક્યાંક ને ક્યાંક તટસ્થતા ગુમાવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક અમુક મીડિયા પોતાનું વલણ એક ધારું સરકારનો વિરોધ જ કરવો એવી જ નીતિ એક ધારી કરી રહ્યા છે. જે રીતે આજે હાલમાં વિરોધ પક્ષ કરી રહ્યો છે, કોઈ પણ વાતનો વિરોધ કરવો, કોઈ આવી પોઝિટિવ વાત હોય એનો પણ કોઈ પણ એંગલથી વિરોધ કરવો એ ઉચિત નથી. એટલે ચોથા સ્તંભ લોકતંત્રનો જે છે મીડિયા, એની વિશ્વસનીયતા જળવાઈ રહે એ દેશ માટે પણ, લોકશાહી માટે પણ સૌથી જરૂરી છે અને એને માટે આવનારા સમયમાં
નવા જાગૃતિ, નવા સુધારા એ ચોથો સ્તંભ પોતે પણ કરે એવી આશા રાખીએ. બીજી વાત કરીએ તો 3 નિર્દોષ વિદ્યાર્થીઓનું જે મૃત્યુ થયા કોચિંગ સેન્ટર, દિલ્હી કોચિંગ સેન્ટર. હવે દેશમાં નિરંતર આ પ્રકારની દુર્ઘટનાઓ થઈ રહી છે. આ જ રીતના નિર્દોષ વિદ્યાર્થીઓ આપણે તક્ષશિલા સુરતમાં પણ ભોગ બન્યા હતા. TRP કાંડ રાજકોટમાં પણ બન્યા છે. અને હવે આ વિષય આખો દિલ્હી સુધી જઈને અટક્યો છે, જેની પાછળ આપણો ભ્રષ્ટાચારનો મુખ્ય કર્મચારી લેવલે, અધિકારી લેવલે અને રાજકીય લેવલે જે ભ્રષ્ટાચાર છે એની આ સીધો આઈનો બતાવી રહ્યું છે. એનું પ્રતિબિંબ છે કે આ રીતની દુર્ઘટનાઓ દેશમાં બની રહી છે. અને પાણી ભરાવું એ તો હવે જાણે શહેરોમાં સામાન્ય થઈ ગયું છે. ગટરો ઉભરાવી પાણી ભરાવું, પછી ઉનાળામાં પીવાના પાણીની અછત, એટલે જે આ બધું પ્રજાને કોમન કોઠે પડી ગયું છે. NDA ના સહયોગી સાંસદ આઠવલેજીએ પણ આ જ વાત આજે સંસદમાં કરી કે હું મુંબઈમાં રહું છું, પણ જે વરસાદ પડ્યો એ વરસાદમાં જ મારી કાર તરવા લાગી. અને જયા બચ્ચને પણ એ જ વાત કરી કે પાણીથી અને વરસાદના પાણીના લોગિંગથી, વોટર લોગિંગથી ભરાઈ જવાથી અમે બધા જ બહુ જ તકલીફ અનુભવીએ છીએ. જી સરવૈયા, એટલે વિકાસનો ટ્રેક કઈક આપણો ખોટી લાઈને છે એવું દેખાઈ રહ્યું છે. પ્રજાને સગવડતા વધવી, સુખ સંપત્તિ વધવી, એનાથી વિરુદ્ધ ધરાતલ પર સંજોગો નજર આવી રહ્યા છે. એટલે વિકાસની વ્યાખ્યામાં પણ હવે ફેરફાર કરવો જોઈએ એ દિવસો પણ આવી ગયા છે. અને સાથે સાથે એક વાત પણ હું ચોક્કસ કહીશ કે દેશને ચાલો આપણે સક્ષમ વડાપ્રધાન ચોક્કસ મળ્યા છે, પરંતુ દેશને હવે એક સ્વતંત્ર, વિદ્વાન અને જાણકાર નાણાપ્રધાનની પણ જરૂર છે કે જે સ્વતંત્રતાથી પોતાના નિર્ણયો, પોતાનું બજેટ રજૂ કરી શકે. આપણે જોઈએ છીએ ભલે છેલ્લા 5 વર્ષથી કે સમથિંગ સળંગ એમણે એક જ નાણાપ્રધાને બજેટ આપ્યું એવો રેકોર્ડ છે, પણ એ રેકોર્ડ થી વિશેષ મહત્વનો દેશની નાગરિકોની સુખ સુવિધા અને વિકાસની સાથે ટ્રેક ઉપર કઈ રીતે લઈ જાય, ગરીબી, બેરોજગારી અને આવા બીજા જે નાના મોટા પ્રશ્નો પ્રજાજનોમાં જે છે એને કઈ રીતે દૂર કરી શકે એ પણ જોવું રહ્યું. અને જયારે બજેટને આપણે જોઈએ છીએ ત્યારે સૌથી મોટો રોજગારી આપતો ક્ષેત્ર ખેડૂત, કૃષિને જે આપણો ખેડૂત છે એની બાબતમાં બિલકુલ સરકારના બજેટમાં નજરઅંદાજ હોય એવું દેખાઈ રહ્યું છે. એટલે દેશ ઘણા બધા પ્રશ્નો અત્યારે આત્મમંથન કરવા જેવા છે. હાજી જી, ભાજપ સંજીવ પંચોલી. જી, સરસ્વતી ચંદ્ર, બંને મહાનુભાવોની વાત મેં સાંભળી છે. જે મીડિયાનો પ્રશ્ન છે એમાં વાત ખૂબ ગંભીર છે. મીડિયા એ હંમેશા સન્માનીય છે, મીડિયાને ક્યારેય ઇગ્નોર ન કરવું જોઈએ, પરંતુ જે રીતે સંસદ ભવનના ઓપન એરિયામાં કવરેજ કરવા માટે મીડિયા પર પ્રતિબંધ છે, વાત ત્યાં છે. આ વાત એટલા માટે છે માનનીય પ્રદીપભાઈ, કારણ કે બધા જ મીડિયાના મિત્રો પોઝિટિવ નથી. પહેલી વાત, કારણ કે હવે આપણી પાસે એટલી બધી ચેનલ્સ છે અને ઘણી બધી ચેનલ્સ તો માત્ર OTT પ્લેટફોર્મ પર છે, અને આ મિત્રો પોતાના અંગત સ્વાર્થ ખાતર અથવા તો અંગત TRP અથવા તો અંગત આવક માટે એક ટેબલ સ્ટોરી બનાવતા હોય છે. અમુક નેતાઓ ચોક્કસ પ્રકારના ભડકાઉ ભાષણો કરી, સંસદના બેકગ્રાઉન્ડનો ઉપયોગ કરી, ઓપન એરિયાનો ઉપયોગ કરી અને પ્રજાની સામે ખોટી વાતોને રજૂઆત કરતા હોય છે, અને જેના કારણે આજે સંસદમાં ઓપન એરિયામાં પ્રતિબંધ મીડિયા પર મૂકવામાં આવ્યો છે. પરંતુ મીડિયાના મિત્રોને પણ મારી નમ્ર વિનંતી છે કે જે પણ સત્ય હકીકત હોય એ પ્રજા સમક્ષ મૂકવી જોઈએ, અને ટેબલ સ્ટોરી કે નેગેટિવ સ્ટોરી ન બનાવવી જોઈએ. અને મીડિયા હંમેશા સન્માન્ય છે. હું દરેક મીડિયાના મિત્રોને આપના માધ્યમથી નતમસ્તક નમન વંદન કરું છું, અને સાથે વિનંતી પણ કરું છું કે કોઈ ટેબલ સ્ટોરી નહીં બનાવી અને સત્ય હકીકત પ્રજાની સામે લાવવી જોઈએ. આ એક પહેલી વાત હતી. બીજી વાત, જ્યારે આપણે કહી કે સંસદની જે ચક્રવ્યૂહની વાત જે કરી છે, એ ચક્રવ્યૂહની વાત રાહુલ ગાંધીએ જે કરી છે, જે ખૂબ જ આમ કહી શકાય તો એક એવી હરકત છે કે જે આ દેશની પ્રજા જે રીતે સાધન સંપન્ન થઈ છે, જે રીતે સુખી થઈ છે,
તો એની સામે રાહુલ ગાંધી હંમેશા નેગેટિવ વિચારસરણી દ્વારા પોતાની વાતને હંમેશા રજૂ કરી છે. કારણ કે ગયા વખતે પણ એમને અભય મુદ્રા પર જાત જાતના ફોટા લઈ અને અભય મુદ્રાના દરેક ધર્મ સાથે સરખાવવાનો પ્રયત્ન કર્યો હતો કે ભાઈ મારો જે પંજો છે એ પંજો એ અભય મુદ્રા છે. હકીકતમાં એ ઘણા બધા ધર્મની લાગણી એને ઠેસ પહોંચાડી હતી, આપણને બધાને વિદિત છે. એટલે ફરી એકવાર ફોટા સાથે તેઓ ઉપસ્થિત થયા, જે પણ ખૂબ કહેવાય કે આવી હરકત એક વિપક્ષના સાંસદને ન ચાલે એ માટે ઓમ બિરલાજીએ પણ એમને ટકોર કરી હતી. વાત જ્યારે કોચિંગ ક્લાસની છે અને જે રીતે પેલી એક શું કહેવાય કે એસયુવી ગાડી એ ત્યાંથી પસાર થઈ અને એના કારણે વલયો પાણીના એ લગભગ 5 ફૂટ પાણીમાંથી એ ગઈ અને એના કારણે જે પાણીનું વહેણ એક ફોર્સમાં ગયું અને એક દરવાજો તૂટીને એ બેઝમેન્ટમાં પાણી ગયું. તો વરસાદમાં પાણી ભરાવાના પ્રશ્ન આજે આખા ભારતમાં છે એવું જ નથી, દુબઈમાં પણ છે, અમેરિકામાં પણ છે, દુનિયાના ઘણા બધા દેશોમાં છે કે જ્યાં વસ્તીનું પ્રમાણ ખૂબ ગીચ છે અને શહેરનું ડેવલપમેન્ટ ખૂબ મોટું છે અને જે શહેરો દરિયા સાથે જોડેલા છે એ શહેરોમાં જ્યારે દરિયામાં ભરતી આવે છે તો પાણી બેક થતું હોય છે. એટલે આ ઘણા બધા પ્રશ્નો છે. હમણાં પૂનામાં પણ થયું, દિલ્હીમાં પણ ખૂબ પાણી ભરાયા છે. હવે આપણે જોઈએ તો અત્યારે ગ્લોબલ વોર્મિંગ અથવા તો જે પેટર્ન બદલાઈ છે, અત્યારે લડાખમાં 35 ડિગ્રી ટેમ્પરેચર છે. તો જે એક દુનિયામાં એક પેટર્ન બદલાય છે એ પેટર્નના પ્રમાણે હવે આપણે આપણું નવું પ્લાનિંગ કરવું પડશે. માનો કે શહેરી વિસ્તારમાં જ્યાં વધુ પાણી ભરાતા હોય તો તે વિસ્તારમાં પેલા બોરવેલ થકી એટલે કે ડ્રિંકલિંગ ફિલ્ટર્સ અને બોરવેલ થકી ત્યાં એવા વોટર લોગિંગ નિવારણ માટેના એક પદ્ધતિથી એ જળ સંચયનું કાર્યક્રમ કરવું પડશે કે જે પાણી સીધું ભૂગર્ભમાં ઉતરી જાય. એટલે આવા ઘણા બધા નવી પેટર્નના, જેમ વસ્તી વધી છે એની સામે આપણું શહેરીકરણ વધ્યું છે અને વોલ ટુ વોલ રોડ, વોલ ટુ વોલ કાર્પેટ, ફૂટપાથો પણ બધા સીલ થઈ ગયા છે, જેના કારણે ઘણી બધી જગ્યાએ વિશ્વના ઘણા બધા દેશોમાં જ્યાં વરસાદની પેટર્ન ચેન્જ થઈ છે. પરંતુ આપણે લોકોએ આ બાબતે સરકારશ્રીએ વિચારવું પડશે અને આ બાબતની કાર્યવાહી કરવી પડશે. રહી કોચિંગ ક્લાસની વાત, તો 10 વર્ષથી દિલ્હીમાં પણ આમ આદમી પાર્ટીની સરકાર છે. આપણે કોઈ પણ સરકાર પર માછલત હોવા માંગતા નથી, પરંતુ આ પરિસ્થિતિ એ માત્ર આ દેશની જ નહીં આખી દુનિયાની છે. એને અનુલક્ષીને આવનારા દિવસોમાં ટેકનોલોજી થકી વરસાદના પાણીને કેવી રીતે ભૂગર્ભમાં ઉતારી શકાય અથવા તો કેવી રીતે વેલ્સ બનાવી અને આ પાણીનો નિકાલ કરી શકાય એ બાબતે આપણે ચિંતા કરવાની જરૂર છે. સરકાર પણ જ્યારે હવે આ પ્રશ્ન ઉભો થયો છે, આમ તો જોવા જઈએ તો આ પ્રશ્ન નવો નથી, પરંતુ હવે વધારે ઉભો થયો છે. કારણ કે વરસાદની પેટર્ન જે છે, પહેલા એવું હતું કે એક દિવસમાં 12 ઇંચ કે 14 ઇંચ કે 15 ઇંચ વરસાદ ભાગ્યે જ પડતો, પરંતુ હવે જ્યારે પેટર્ન થઈ છે તો આ બાબતે એક નવી ટેકનોલોજી થકી આ બાબતે કાર્યવાહી સરકારે કરવી જોઈએ અને સરકાર એ બાબતે ચિંતિત છે. સરકાર આ કાર્યવાહી કરશે. દરમિયાનમાં આજની ગૃહની કાર્યવાહી વિશે દર્શકોને વધુ જણાવું તો કોચિંગ અકસ્માત પર રાજ્યસભાના ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ કહ્યું હતું કે જેઓ આ ઘટના માટે જવાબદાર છે તેમની આંખોમાં આંસુ નથી, તેમને દુઃખ પણ નથી. આ ઘટના અચાનક નથી બની. વિદ્યાર્થીએ અનેકવાર ફરિયાદ કરી હતી અને જોવાનું એ છે કે થોડા દિવસો પહેલાં દિલ્હીના લોકોને પીવાનું પાણી નહોતું મળતું, આજે તેઓ ગટરના પાણીથી મરી રહ્યા છે. તો અખિલેશ યાદવે કહ્યું હતું કે કોચિંગ દુર્ઘટના એક દુઃખદ ઘટના છે. સવાલ એ છે કે તેના માટે જવાબદાર કોણ? કોચિંગ દુર્ઘટના પર સપા સાંસદ અખિલેશ યાદવે કહ્યું કે આયોજન કરીને એનઓસી આપવાની જવાબદારી. તમારો અવાજ થોડો ઓછો આવે છે. તો જવાબદાર કોણ અને તેમની સામે શું કાર્યવાહી કરવામાં આવે છે, આ એક સવાલ છે. આ માત્ર ગેરકાયદેસર બાંધકામનો મામલો નથી. અમે યુપીમાં જોઈ રહ્યા છીએ કે ગેરકાયદેસર ઇમારતો પર બુલડોઝર ફેરવવામાં આવે છે, તો શું અહીં પણ બુલડોઝર ફરશે? ડીએમકે સાંસદે કહ્યું કે બજેટમાં તમિલનાડુની અવગણના કરવામાં આવી છે. ડીએમકે સાંસદ તિરુચિ સિવાએ કહ્યું કે બજેટ સત્ર શરૂ થઈ ગયું છે અને નાણામંત્રીએ સંસદમાં બજેટ રજૂ કર્યું છે. જ્યાં સુધી તમિલનાડુનો સંબંધ છે, અમને વાતનું દુઃખ છે કે અમારી સંપૂર્ણ અવગણના કરવામાં આવી છે અને બજેટમાં જાહેરાત કરવામાં આવી છે કે પૂરથી પ્રભાવિત કેટલાક રાજ્યો જેમ કે બિહાર અને ઝારખંડને થોડું વળતર આપવામાં આવી શકે છે, જ્યારે તમિલનાડુ તો પહેલેથી જ પૂર અને ચક્રવાતથી પ્રભાવિત છે. અમે 37,000 કરોડ રૂપિયાની રાહત માટે વિનંતી કરી હતી, પરંતુ હજુ સુધી માત્ર 276 કરોડ રૂપિયા જ આપવામાં આવ્યા છે. અલબત્ત રાજ્યો વચ્ચે પણ ખેંચતાણ ચાલે છે અને દરેક
જનપ્રતિનિધિઓ પોતાના રાજ્યની તો વાત કરવાના જ છે. આગળ અધ્યક્ષ ધનખડજીએ કહ્યું કે કોચિંગ મુદ્દે ચર્ચા જરૂરી છે. બેઠકમાં તમામ પક્ષોને બોલાવવામાં આવ્યા અને રાજ્યસભામાં દિલ્હી કોચિંગ દુર્ઘટના મામલે ચર્ચા કરતી વખતે અધ્યક્ષ જગદીપ ધનખરે કહ્યું કે કોચિંગ એક બજાર બની ગયું છે. જ્યારે આપણે કોઈ અખબાર વાંચીએ છીએ ત્યારે તેના પહેલાં 1-2 પાના પર તો જાહેરાત જ હોય છે અને આ અંગે ખરેખર ચર્ચા જરૂરી છે. અધ્યક્ષે તમામ પક્ષોના નેતાઓને બેઠક માટે બોલાવ્યા છે. જી, તો હવે કોંગ્રેસ. સાગર શાહ, આપનું શું કહેવું છે? જો સૌથી પહેલા હું એક વાત કહેવા માંગુ છું કે પત્રકારોની વાત કરીએ, જર્નાલિસ્ટની વાત કરીએ, પત્રકારત્વની વાત કરીએ તો એ આ ભારતીય જે સંવિધાન છે એનો ચોથો સ્તંભ છે. પરંતુ પત્રકારો સિવાય પણ આ દેશનો કોઈ પણ નાગરિક એ ફંડામેન્ટલ રાઇટ્સ ધરાવે છે. એને બોલવાનો અધિકાર છે, કંઈ પણ કહેવાનો અધિકાર છે. પત્રકાર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, જો એ એક હદમાં રહીને પોતાની વાત કરતો હોય, તમે એને કોઈ પણ જગ્યાએ કોઈ પણ જગ્યા સ્થળ ઉપર રોકી ના શકો, તમે એની જગ્યા નક્કી ના કરી શકો. જેવી રીતે દિલ્હીની અંદર ખેડૂતો અને કિસાનોને આવથી દીધા અને એમને રોકવા માટે ભારત એ 65 ખેતી પ્રધાન દેશ છે, એ ખેડૂતોનું આ સરકારે જે રીતે અપમાન કરીને દિલ્હીમાં આજ સુધી એમને એન્ટ્રી નથી આપીને બોર્ડર ઉપર હજી પણ એમના આંદોલનો ચાલુ છે. એવી રીતે પત્રકારો ચોથો સ્તંભ કહેવાય. એમને તો બોલવાનો અધિકાર આપ્યો છે. એ તો જે પણ આ દેશમાં ચાલી રહ્યું છે એનું ટ્રાન્સપરન્સી સાથે એની રજૂઆત કરતા હોય છે. તો એની જગ્યા અને સ્થળ વર્ષોથી જો એ લોકો ત્યાં આગળ કરતા હોય રિપોર્ટિંગ અને જર્નલિઝમ કે એમનું પત્રકારત્વ કે ઇન્ટરવ્યુઝ લેતા હોય કે એમના વ્યૂઝ લેતા હોય, બાઇટ્સ લેતા હોય, તો હવે તમે નવો ચીલો પાડી અને એમને દબાવવાનો પ્રયત્ન ના કરી શકો. આ સરકારનું કલ્ચર રહ્યું છે. પત્રકાર આ લોકો કેવી રીતે ઇજ્જત કરે છે એના 4 થી 5 મુદ્દા મારી પાસે ઠોસ સબૂતના છે જે હું તમને બતાવીશ, જેની કોઈ ચર્ચા નથી કરી રહ્યું. સૌથી પહેલા તો આ દેશમાં દેશના પ્રધાનમંત્રીએ ક્યારેય કોઈ દિવસ કોન્ફરન્સ કરી નથી, એટલે આ પત્રકારોનું અપમાન કહેવાય. બીજારે આ દેશના પ્રધાનમંત્રીએ G20 કર્યું અને G20 કરીને જ્યારે ગર્વ લેતા હતા અને 4,000 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો ત્યારે અમેરિકા પ્રેસિડેન્ટે કહ્યું કે મારે અહીંયા પ્રેસ કોન્ફરન્સ કરવી છે. એમને પણ પ્રેસ કોન્ફરન્સ આ દેશના વડાપ્રધાને નહોતી કરવા દીધી અને પછી એ વિયેતનામ ગયા અને ત્યાં આગળ જઈને એમણે પ્રેસ કોન્ફરન્સ કરી. એમની સાથે G20માં ભારતમાં કેવી રીતે વ્યવહાર કરવામાં આવ્યો એની પણ એમણે ખુલ્લે આમ ચર્ચા કરી. આપણા દેશના વડાપ્રધાન જ્યારે અમેરિકા ગયા ત્યારે ત્યાંની પત્રકારે જેવા પ્રશ્નો કર્યા અને પછી ભારતના સોશિયલ મીડિયાએ, આઈટી સેલના મીડિયાએ અને ગોદી મીડિયાએ જેવી રીતે અમેરિકાની એ બાહોશ પત્રકારની પણ ટ્રોલિંગ કર્યું છે. યોગી આદિત્યનાથનો એક વિડીયો એ વાયરલ થયો હતો જેને આપણે ગુજરાતીમાં તો ગાળ કહીએ છીએ, જે ચ શબ્દથી શરૂ થાય છે અને જેને સુરતની અંદર તો નોર્મલ ભાષામાં બોલવામાં આવે છે ગુજરાતની અંદર, પરંતુ સભ્ય ભાષાનો એ શબ્દ નથી. એ ગાળ એ પત્રકારોની સામે એ યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી લેવલના વ્યક્તિ, ભારતીય જનતા પાર્ટીના નેતા બોલ્યા હતા, બરાબર છે, અને એ વિડીયો વાયરલ થયો હતો. સુધીર ચૌધરી એકચ્યુઅલી એમની બનાવેલી મીડિયાનો જે પત્રકાર છે એનું જાહેરમાં મોટા મંચ ઉપર આ દેશના સૌથી કહેવાતા ભારતીય જનતા પાર્ટીના સ્ટ્રોંગેસ્ટ મંત્રી જે હવે નથી રહ્યા, જેમને સમયે એક બદલો આપી દીધો છે, એ સ્મૃતિ ઈરાનીને જ્યારે સુધીર ચૌધરીએ પ્રશ્ન કર્યો તો મંચ ઉપર કે ટામેટાના ભાવ વધી ગયા છે, વેજીટેબલ્સના ભાવ વધી ગયા છે, તો તમે શું વિચારો છો, તમે શું કહેવા માંગો છો, ત્યારે એમને એમના જ પત્રકારનું અપમાન કરી નાખ્યું મંચ ઉપર અને એને હલી ના શકે, કાપો તો લોહી ના નીકળે એવો શબ્દ કહો કે તમે તિહાડ જેલમાં ગયા હતા સુધીર ચૌધરીજી, તો એ તિહાડ જેલમાં તમારા અનુભવો કેવા રહ્યા હતા? આ ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ પોતાના જ પત્રકારોને મંચ ઉપર અપમાનિત કરી ચૂક્યા છે. આ જ સ્મૃતિ ઈરાનીનો બીજો કિસ્સો, જ્યારે કોઈ એક સામાન્ય પત્રકાર જે સ્ટ્રિંગર હોય, જે કરસ્પોન્ડન્ટ હોય, એને કહ્યું કે બાઇટ્સ લેવા છે આ મુદ્દા ઉપર, તો એમણે એને જાહેરમાં રોડ ઉપર ધમકી આપી. એ દૈનિક ભાસ્કરનો પત્રકાર હતો અને પછી એમણે કીધું કે હું તારા બોસને ફોન કરીશ અને તારી નોકરી છોડાવી દઈશ. અને ખરેખર એ સ્મૃતિ ઈરાનીએ એ પત્રકારના, એ દૈનિક ભાસ્કરના બોસને ફોન કરીને બીજા દિવસે પેલા વ્યક્તિની નોકરી છોડાવી દીધી હતી, એક સામાન્ય માણસની, એક કોમન મેનની. એટલે આ દેશના પત્રકારો ઉપર છેલ્લા 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ
પ્રધાનમંત્રીથી લઈ અને કેબિનેટના મંત્રીઓ કેવો વ્યવહાર કરી રહ્યા છે એ આજે તમે એમની જે જગ્યા નક્કી કરવામાં આવી છે સંસદની અંદર એના ઉપરથી તમને ખ્યાલ આવશે. એટલે આના ઉપર વધારે આપણે ચર્ચા કરવી નથી. આ લોકોએ પત્રકારોનું એના વિશે વધારે ચર્ચા હું હમણાં પ્રદીપભાઈ સાથે કરીશ. જી. અને હા, રવીશ કુમાર જેવા, અજીત અંજુમ જેવા, અભિષાર શર્મા જેવા આવા જાણીતા મહાન નિષ્ઠાવાન ટ્રાન્સપરન્ટ પત્રકારોની નોકરીઓ પણ લોકોએ 80% મીડિયા ખરીદીને એમને નોકરીઓમાંથી કાઢ્યા છે. અને જ્યારે ઇન્ડિયા ગઠબંધનની ત્રીજી બેઠક મુંબઈમાં થઈ હતી ત્યારે એ ઇન્ડિયા ગઠબંધનની ડેસ્ટ્રોય કરવા માટે એક નવા આવેલા યુવાન પત્રકારને આ લોકોએ દબાણ કર્યું હતું કે તું આવી રીતે જઈને ત્યાં આગળ પત્રકાર કરજે એટલે આ બેઠકનો આપણે એક ફિયાસ્કો કરી નાખીએ. પરંતુ એ પત્રકારે એવું ના કર્યું, આમના તાબે ના થયો અને એને સત્ય વાત જાહેરમાં કરી. એટલે છેલ્લા 10 વર્ષથી મીડિયાનું આ દેશની અંદર શું સ્થાન, મોદી સરકાર જે કહેવાતી જે હવે એનડીએ સરકાર બની ગઈ છે, ઓક્ટોપસી 10 પેરવાળી બેસાખીવાળી સરકાર બની ગઈ છે, એ લોકોએ પત્રકારોને ગાળથી મારીને દબાડીને નોકરીઓ છોડાવી અને એમને ચલોમાંથી કઢાવીને યુટ્યુબ ઉપર જવા માટે મજબૂર કર્યા છે. અને હવે તો યુટ્યુબ ઉપર પણ આ લોકો સેન્સર લાવવાના છે જેથી કરીને અભિષાર શર્મા જેવા, રવિ જેવા જે ચેનલોમાંથી પોતાની નોકરીઓ છોડી ચૂક્યા છે કે એમની નોકરીઓ છૂટી ગઈ છે સરકાર દ્વારા, એ લોકો હવે યુટ્યુબ ઉપર પણ પોતાનો પત્રકારત્વ કરી શકશે કે નહીં એની કોઈ ગેરંટી નથી. એની ઉપર પણ સેન્સર લાવવાના છે એવો કાયદો છે. તો હવે કંઈક બોલવા જેવું કે ક્લેરિફિકેશન આપવા જેવું રહેતું નથી. આટલા ઉદાહરણ કોઈ આપી શક્યું નથી અને આ બધું પબ્લિક ડોમેનમાં છે. આ સત્ય છે, આ ફેક્ટ છે. આ સરકારે પત્રકારોની શું હાલત કરી છે, શું ઇજ્જત કાઢી છે, શું આબરૂ રાખી છે, એના દરેક મુદ્દા મેં તમને કહ્યા. બીજી વાત, બજેટની વાત. તો બજેટથી તો સ્વાભાવિક છે રાહુલ ગાંધી જે કહ્યું એમની તમામ વાત સાથે હું સહમત છું. કારણ કે જેમ આ રાહુલ ગાંધી કોઈ નેતા નથી, એ દેશના ચૂંટાયેલા સાંસદ છે, એ જનતાના પ્રતિનિધિ છે. પહેલા કદાચ વિખરાયેલો હશે વિપક્ષ, એટલે 2014 સુધી બધી દાદાગીરી ચાલી ગઈ, પરંતુ હવે 2019 પછી ઇન્ડિયા ગઠબંધન બની ગયું છે. અને તમે જયારે કહેતા કે ઇન્ડિયા ગઠબંધન તો આજે તૂટશે ને ઇન્ડિયા ગઠબંધન તો કાલે તૂટી જશે, આજે અખિલેશ કુમારે આવો ટોન્ટ માર્યો, આજે મમતા બેનર્જીએ આવું કહ્યું, આજે તો નીતિશ કુમાર આયા જ નથી મીટિંગમાં, આજે તો રાહુલ ગાંધી આયા જ નથી મીટિંગમાં. ઇન્ડિયા ગઠબંધન તૂટી જશે, પણ ઇન્ડિયા ગઠબંધન આજે પણ જોડાયેલું છે. અને આ દેશના 140 કરોડ લોકો જેટલી તમારી સીટો છે 40 એટલી જ 237 સીટો લઈને બેઠા છે. એટલે જો તમે પણ કરવાનો અધિકાર હોય, માઇક બંધ કરવાનો અધિકાર હોય, નીતિ આયોગની બેઠકમાંથી વિપક્ષના મુખ્યમંત્રીને બોલવા નહીં દેવાનો ને એમનો પણ કરીને એમનું ઇન્સલ્ટ કરવાનો અને એમનું અપમાન કરવાનો જો તમારો અધિકાર હોય, એટલે કે આ 140 કરોડ લોકોએ જે 237 લોકોને ચૂંટીને પ્રતિનિધિ તરીકે સંસદમાં બેસાડ્યા છે, એ કઈ રાહુલ ગાંધીનો અવાજ નથી, એ કઈ દરેક સદસ્યનો પોતાનો અવાજ નથી. They are all elected members from in the Sansad and they are representing the 140 crore of Indian people. If Indian people are not happy with this budget, obviously Rahul Gandhi is going to say the facts. And Rahul Gandhi has said, રાહુલ ગાંધીનું પહેલું જે મુખ્યમંત્રી ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા નરેન્દ્ર મોદીભાઈ, અને પછી જ્યારે રાહુલ ગાંધીએ પહેલું લેક્ચર આપ્યું અને લેક્ચર આખા ભારતમાં વાયરલ થઈ ગયું અને આખા ભારતના લોકો જે રીતે રાહુલ ગાંધીને સપોર્ટ કરી રહ્યા છે, આ બીજું લેક્ચર પણ બીજું ભાષણ પણ રાહુલ ગાંધીનું એકદમ સભ્યતા સાથે, સરસ શબ્દો સાથે અને એક શાલીનતાથી કરેલું ભાષણ છે, જેને આલયથી એ જ રીતે એ જ મોડસ ઓપરેન્ડીથી બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને ફરીથી આજે એમણે ફોટો ના બતાવ્યો, એને પણ ફોટો ટીવીમાં બતાવ્યો નથી. એટલે જે લોકો તાનાશાહી કરી રહ્યા છે, લોકતંત્રની હત્યા કરી રહ્યા છે, 140 કરોડ લોકોના અવાજને સંસદમાં 237 ચૂંટાયેલા વિપક્ષના ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ છે, એમના અવાજને રોકી રહ્યા છે, એમના માઇકો બંધ કરી રહ્યા છે, તો સ્વાભાવિક છે કે બદલાઈ અને તમામ મુદ્દાઓ ઉપર અવાજ ઉઠશે. હવે રહી વાત પેલા 3 મૃત્યુ જે થયા છે, બહુ દુઃખદ ઘટના છે. સરકાર હોય, આપણે આવી ઘટનાઓને સપોર્ટ નથી કરતા, ચાહે મોરબીની હોય, રાજકોટની ઘટના, તક્ષશિલાની ઘટના હોય, હરણીબોટ કાંડની ઘટના હોય, કે શ્રેય હોસ્પિટલની અંદર લાગેલી આગ હોય, કે દિલ્હીમાં થયેલું હોય. દિલ્હીના મુખ્ય અરવિંદ કેજરીવાલ એ સારું કામ કરવા માટે 10 વર્ષથી જાણીતા છે, પરંતુ જ્યારે દિલ્હી ઉપર પણ આ સરકારને કબજો કરવો છે અને
દિલ્હીના મોટા નેતાઓને છેલ્લા કેટલાય સમયથી લગભગ 1-2 વર્ષથી જેલમાં નાખી દીધા છે, ચાહે સોદિયા હોય, ચાહે સંજયસિંહ હોય, ચાહે અરવિંદ હોય, સત્યેન્દ્ર જૈન હોય, હેમંત સોરેન હોય, જ્યારે આખા મુખ્યમંત્રીઓ વખતે કોઈ પણ જાતની લાંચની ટેલ વગર સીબીઆઈ, ઈડી ઇન્કમનો દુરુપયોગ કરીને જેલમાં નાખી દે અને પછી જ્યારે એમ રાજ્યમાં આવી ઘટનાઓ બને એ રાજ્યની ઉપર પોતાને સત્તા પ્રાપ્ત કરવી છે, પરંતુ જ્યારે આવી ઘટનાઓ બને ત્યારે એ સરકાર પર જ્યારે આરોપ મૂકવા છો ત્યારે તમે શું કરી રહ્યા? છેલ્લા 2 વર્ષથી આ મુખ્યમંત્રી લેવલના નેતાઓને પણ વગર પ્રૂફે 6 મહિના ને 12 મહિનાથી જેલ દીધા છે ને અનિલ દેશી સાથે શું કર્યું છે આ લોકોએ દબાણ કરીને કે ભાઈ તમે ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે અને આ બધાને કામ કરો, એવા પ્રયત્ન કરો, એવા ષડયંત્ર કરો. તો આવા ચક્રવ્યૂહ ને આવા ષડયંત્રો આ દેશમાં છેલ્લા 10 વર્ષથી ચાલી રહ્યા છે. એટલે રાહુલ ગાંધીએ કીધું કે જે ચક્રવ્યૂહમાં અભિમન્યુ માનો છો ને, અભિમન્યુ નથી, એ અર્જુન છે, એ અર્જુનની જનતા છે, એ અર્જુનના લોંત્ર છે, એ અર્જુનના સંવિધાન છે. તમે અભિમન્યુને તમારા ચક્રવ્યૂહથી, તમારા ષડયંત્રોથી ડિસ્ટ્રોય નહીં કરી શકો, તમે એની હત્યા નહીં કરી શકો, કારણ કે આ તમારી છે, આ અભિમન્યુ નથી, આ બાણાવળી અર્જુન છે અને અર્જુન હવે તમને હરાવીને દેખાડી દેશે. ધેટ્સ ઇટ. જી, પત્રકાર પ્રદીપભાઈ, આપણે છેલ્લા 2-3 દશકોની વાત કરીએ તો હમણાં જે રીતે પત્રકારો અને રાજનેતાઓ સાથેના સંપર્ક, સંબંધ અને બનાવોની વાત થઈ, એ પ્રકારે જ્યારે કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે આપણે જોયું કે દરરોજ અમદાવાદથી ગાંધીનગર માહિતી ખાતા દ્વારા પત્રકારો માટે એક સ્પેશિયલ બસ ચલાવવામાં આવતી. અલબત્ત એસી નહોતી, ગરમીમાં પણ પત્રકારો એમાં જતા, રિપોર્ટિંગ કરતા. જ્યારે હાઉસ ચાલુ હોય, વિધાનસભાનું ગૃહ ચાલુ હોય, ત્યારે ગૃહના કલાકો પ્રમાણે બસ નિયમિતપણે જતી. ને એ સિવાયના દિવસોમાં સોમથી ગુરુ એ બસ જતી કે જેમાં અલગ અલગ મીડિયાના રાજકીય બીટ કવર કરતા પત્રકારો એમાં એ જતા અને ત્યાં સચિવાલયમાં પોતપોતાની રીતે રિપોર્ટિંગ કરતા અને 2-3 કલાક પછી એ બસ પાછી એમને અમદાવાદ લઈ આવતી. આવું અઠવાડિયામાં 4 દિવસ ચાલતું. અને એમાં ખાસ બુધવારે જ્યારે રાજ્ય કેબિનેટની મિટિંગ હોય પછીનું બ્રીફિંગ યોજાતું, એમાં પત્રકારો ભાગ લેતા અને પછી પાછા સ્ટોરી લઈને પોતાની કચેરીમાં અમદાવાદ પહોંચતા. ગુરુવારે વિરોધ પક્ષના નેતાની પ્રેસ કોન્ફરન્સ હોય, સામાન્ય રીતે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાની એટલે કે કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ રહેતી, જે વિરોધ પક્ષના નેતા હોય એની. તો પણ માહિતી ખાતાની બસ પત્રકારોને લઈ આવતી, ભલે ભાજપની સરકાર હતી. એ પછી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી બન્યા પછી એવું થયું કે અઠવાડિયામાં 4 દિવસ નહીં, એ જે માહિતી ખાતાની બસ પત્રકારો માટેની હતી એ માત્ર બુધવારે ચાલતી થઈ અને બુધવારે કેબિનેટની બેઠક પછી મીડિયા માટેનું જે બ્રીફિંગ હોય એ પૂરું કરી અને પાછી બસ પત્રકારોને લઈ આવતી. જ્યારે કેશુભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે કેશુભાઈ પોતે મીડિયાના બ્રીફિંગમાં દર બુધવારે કેબિનેટ મિટિંગ પછી હાજર રહેતા, અમુક અપવાદો સિવાય, અને પોતે મીડિયા સાથે વાતચીત કરતા. નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા ત્યારે શરૂઆતમાં એવું ચાલ્યું, પછી નરેન્દ્રભાઈએ એક સિસ્ટમ મુખ્યમંત્રી તરીકે બનાવી કે પ્રવક્તા મંત્રીઓની નિમણૂક કરી કે જે પ્રવક્તા મંત્રીઓ કેબિનેટની મિટિંગમાં શું થયું એની મીડિયાને આપવા લાયક માહિતી દર બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કરે. એ પછી એવું અત્યારે શું સ્થિતિ છે એ પણ આપ જણાવો. અને આ જે આખો એક પાછલા વર્ષોનો ટ્રેન્ડ છે મીડિયા અને પોલિટિક્સના કવરેજનો, એને આપ કેવી રીતે મૂલવો છો? ટૂંકમાં, બીજા રાઉન્ડમાં દરેક પાસે હું 2 મિનિટ માટે આવીશ, ટૂંકમાં આપની પ્રતિક્રિયા દ્વારા જણાવો. અનમ્યુટ કરજો. જી, બરાબર, અવાજ આવે છે આપનો અવાજ આવ્યો. હા, એટલે એમણે જ મને સરકારી મકાન પણ આપેલું, કારણ કે મારા ફરી બોલો, ફરીથી બોલો, પહેલાનું વાક્ય નથી સંભળાયું પ્લીઝ. કેશુભાઈના વખતની અંદર જ મારા અખબારની શરૂઆત થયેલી અને મને એમણે પોતે મકાન પણ આપેલું, કારણ કે જન ફરિયાદનો હું એડિટર છું, એટલે મેં લોકોની ફરિયાદો એટલી સરસ રીતે લીધેલી કે સરકારના ધ્યાનમાં આવતી. જે નીતિ અનુસાર આપવામાં આવેલું, જે લાયક હોય એ તમામ મીડિયાને મળતું હશે એટલે આપને પણ આપવામાં આવ્યું. એ રીતે જ મને કાયદેસરનું. બીજી વાત તમને કહી દઉં કે ગુજરાત રાજ્યના માહિતી ખાતાનો હું 1960 જર્નલિસ્ટ તરીકે છું, એડિટર તરીકે, બરાબર.
હવે એ નીતિ પ્રમાણે આજની તારીખમાં અને એમાંય ખાસ કરીને મોદી સાહેબનું શાસન આવ્યું, હું તો જાહેરમાં કહું છું કે નરેન્દ્રભાઈ અને અમિતભાઈ એકવાર હિંમત કરીને પ્રેસ કોન્ફરન્સ કરી દો. આ તમારા ગુજરાતના જ લોકો છે, અમે તમને પ્રશ્નો જ પૂછીશું, એથી આગળ કઈ નહીં કરીએ, ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આજે 12 મહિના 5 વર્ષ અમિતભાઈ રહે, કોઈ પત્રકારે એને મળવું હોય તો સાહેબ કેટલા કોઠા વિધિન, એટલે ઘણીવાર એમ થાય કે અમારે એનું શું કામ છે, હસી એ લખીને મોકલી દેશે. કઈ નહીં, આપણે સંજીવભાઈની મદદ લઈશું. પ્રવક્તાઓ સરસ્વતી ચંદ્રજી, ભાજપના પ્રવક્તાની મદદ લઈશું. હું જાહેરમાં મેં હમણાં પાટીલને કીધેલું કે પાટીલ, કમલમનું આખું મીડિયા યમલ વ્યાસને બાદ કરતા બધા 2-4 વર્ષથી ભાજપના આયેલા લોકો છે. મારે પ્રશ્ન કરવો તો શું પ્રશ્ન કરું? આ સંજીવભાઈ છે, હવે એ તો પીઢ માણસ છે, તમે સમજો મારી વાત. પણ આ જે આખો મીડિયા બધો યંગ જનરેશન, એટલે આ લોકોને છે પણ યંગને ચાન્સ તો મળવો જોઈએ ને દરેક પાર્ટીમાં, જેમ પત્રકારત્વમાં મળે છે એમ. હા, પણ આપની વાત સાચી છે કે એ તાલમેલ નથી બેસાડી શકાતો, અથવા જે અનુભવનો અભાવ હોય છે એ જ છે. હા, પણ એમાં એવું છે સરસ્વતી ચંદ્રજી કે બધા એમને તાબે ન થાય. મોટા ભાગનું ઇલેક્ટ્રોનિક મીડિયાના યંગ જર્નાલિસ્ટો છે, બરાબર, સમજો તમે મારી વાત. એ બધા લોકોને ગોદી મીડિયા જેને અંદર ગણી લીધું છે, એટલે એ એમનું ભાજપનું મીડિયા જેમ કે એમ લઈ આવે, બેસાડે, મૂકી આવે, સગવડો આપે. જયારે મારા જેવાને એમને તકલીફ પડે, મને ફોન બી કરવો હોય તો તમે સમજો, કારણ કે એને ખબર છે કે મારો પ્રશ્ન જ ધારદાર હશે, હું કોને પૂછું? અત્યારે હું જાહેરમાં જ કહું છું તમારા માધ્યમથી કે કયો એવો મીડિયાનો વ્યક્તિ મારી સામે બેઠો હોય કે એનો હું પ્રશ્ન કરી શકું? એની પાસે 4-5 વર્ષથી આગળ કોઈ ઇતિહાસ નથી, અને આ બધા સ્ટેમ્પેડ તરીકે આ આખો કમલમનો યુગ ચલાવવામાં આવે છે. અને પત્રકારો ઉપર આ રીતે જે માહિતી ખાતા દ્વારા જે અત્યારે બંધન મૂકવામાં આવ્યું છે, સરસ્વતી ચંદ્રજી, તમને એક વાત કરું, આ એમના માટે ઘાતક છે. તમારે 70% લોકોને લઈને સરકારને ટકાઈ રાખવાનો વારો એટલે આવ્યો છે કે તમે પૂરતો ન્યાય નથી આપી શકતા. તમે સમજો, કોંગ્રેસ તો એના હાલતથી તૂટી છે, એ ખબર છે એની નીતિઓથી, બરાબર, એને એનો પાઠ મળી ગયો છે. નહીં, એટલે નવી પેઢીના પત્રકારોમાં જો જરૂર જણાતી હોય તો એમને ઘડવાનું કામ પણ પીઢ પત્રકારોનું છે, અને કેટલીક વાર અનુભવોથી ઘડાતા હોય છે, અને કેટલીક વખત એ પ્રેક્ટિકલ ટ્રેનિંગથી પણ ઘડાતા હોય છે. જી, રાજકીય વિશ્લેષક સરવૈયાજી, ક્લોઝિંગ રિમાર્ક 2 મિનિટ. જી, હા, લોકતંત્રના આપણે ચોથા સ્તંભને સક્ષમ બનાવવો જોઈએ, પત્રકારોની સૌથી પહેલો રોલ છે. નહીં કે પોતે સદ્ધર થવું કે સક્ષમ થવું, પણ દેશને સક્ષમ કઈ રીતે બનાવી શકે ને એમાં પોતાનો રોલ કઈ રીતે ભજવી શકે, એ પત્રકારોની સૌથી મોટી જવાબદારી છે. બાકી આપણે જોઈએ છીએ સત્તાધારી પક્ષ ક્યાંક ને ક્યાંક મીડિયાને પોતાના અંડરમાં રાખવામાં સફળ પણ થયું છે. એમાં જોઈએ તો એક રીતે જોઈએ તો પત્રકારોને જગ્યા ફિક્સ કરો કે પછી આવનારા સમય વિશે સમાચાર ફિક્સ કરો એ નવી નથી. જોઈએ આપણે અત્યારે જે જગ્યા ફિક્સ કરવાની વાત છે, તો આવનારા સમયમાં કદાચ વિષય ફિક્સ કરવાનો આવે, સમાચાર ફિક્સ પણ કરવામાં આવે. એટલે સમસ્ત પત્રકાર જગતે આ માટે જાગૃત થવાની જરૂર છે કે આવનારા સમયમાં સરકાર એમને પોતાના અંડરમાં લેવાનો વધુ પ્રયાસ ન કરે. બાકી તો જોઈએ તો મીડિયા પર કોઈ રિસ્ટ્રિક્શન ન હોવો જોઈએ અને સીમિત વિસ્તાર પણ ન હોવો જોઈએ. જે મીડિયા માટે તો ખુલ્લું આકાશ અને જમીન એના માટે ખુલ્લી હોવી જોઈએ. એ સમાચાર ક્યાંય પણ છે, કોઈ પણ રીતે લઈ શકે. અને મીડિયાએ પણ સનસનીખેજ સમાચાર ગોતવાની બદલે કે પછી ટીઆરપી વધે એવા સમાચાર આપવાની બદલે સમાજ ઉપયોગી, દેશ ઉપયોગી ન્યૂઝ આપવા જોઈએ. આપણે જોઈએ છીએ રાજ્યમાં પ્રિન્ટ મીડિયા છે, પછી ટીવી મીડિયા છે, એની સાથે સાથે બીજા જે યુટ્યુબમાં ચેનલો છે એ પણ સારો એવો રોલ ભજવી રહ્યા છે. અને જેમાં જમાવટ છે, નવજીવન ન્યૂઝ છે, નિર્ભયા ન્યૂઝ છે, એવા આપણે નામ પણ આપી શકીએ, જે તટસ્થતાથી પોતાને રોલ ભજવી રહ્યા છે. અને દેશને, આપણે રાજ્યને ઘણી બધી બાબતમાં આ પત્રકારોનું જે બીજું પાસું છે એ ત્યાં નજર આવી રહ્યું છે. હાજી જી, એટલે થતું એવું હોય છે કે સરકાર જે પણ પાર્ટીની હોય એની પાસે તો મોટું પ્રચાર તંત્ર હોય છે, પીઆઈબી હોય છે, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, માહિતી ખાતું હોય છે, દરેક પાર્ટીને પોતાના આઈટી સેલ હોય છે. પણ જે લોકોની સમસ્યા છે એ સામાન્ય રીતે પત્રકારો ઉઠાવતા હોય છે. એટલે ઘણીવાર એવું લાગતું હોય છે કે ભાઈ આ એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ વ્યૂ હોય છે કે સરકાર વિરોધી વાત કરતા હોય છે. પણ ભાજપની સરકાર હોય તો પણ પત્રકારો સવાલ પૂછતા હોય છે, અને કોંગ્રેસની સરકાર હોય તો પણ
પૂછતા હોય છે. પણ આપની વાત બરાબર છે કે ટીઆરપી કે સનસનીખેજ મુદ્દાઓ ઉઠાવવાને બદલે એમણે લોકોને ઉપયોગી થાય અને લોકોની સમસ્યાઓને વાચા મળે એવા મુદ્દા ઉઠાવવા જોઈએ, અને અમે બી ઇન્ડિયા પર પણ એ જ પ્રયત્ન કરતા હોઈએ છીએ. જી સાગર શાહ, ક્લોઝિંગ રિમાર્ક 2 મિનિટ. જો જે રીતે આ દેશમાં કિસાનોના આંદોલનને તોડી નાખવામાં આવ્યા, 750 કિસાનોની હત્યા થઈ, એમના સાંસદો દ્વારા એમના વાહન નીચે કિસાનોની હત્યા થઈ, મહિલાઓ પર અત્યાચાર થયા, યુવાનો બેરોજગાર છે, 70 પેપરો છેલ્લા 10 વર્ષની અંદર લીક થયા, ભ્રષ્ટાચારીઓમાં ઇન્ડિયન એક્સપ્રેસનો રિપોર્ટ કે 25 મોટા નેતા ભારતીય જનતા પાર્ટી જોઈન કરી, એમાંથી 23 ને મળી ગઈ છે. બળાત્કારીઓ એ બ્રિજભૂષણ શરણસિંહ હોય, કપિલ સેંગર હોય, સંદીપ સિંઘ હોય, હરિયાણાનો કોચ, એવા અનેક લોકોનો સમાવેશ, અને અસભ્ય ભાષા બોલનાર રમેશ વિધવા સાંસદો ખુલ્લે આમ સંસદમાં જ્યારે અસભ્ય ભાષા બોલે છે એમને રોકવામાં નથી આવતા. એ ઇલેક્ટોરલ બોન્ડનું કૌભાંડ, 8,250 કરોડનું, વોટ ફોર ડેમોક્રેસીનો 226 નો રિપોર્ટ, અને 79 સીટોમાં કરેલું કૌભાંડ, અને 5 કરોડ વોટ્સનો ગફલો, મેં ચંદીગઢના બેલેટ પેપરથી થયેલા ચુનાવોમાં કરેલી ધાંધલી, તોડેલી સરકારો, વિધાયકો, ખરીદેલા સાંસદ, રિપોર્ટરોનું ગલોટવામાં આવે છે, ગળા ઘોંટવામાં આવે છે, રાફેલ સ્કેમ, નોટબંધી સ્કેમ જેવા આ તમામ પ્રકારના છેલ્લા 10 માં થયેલા કૌભાંડો દ્વારા આ સરકાર હવે જે મોદીમાંથી એનડીએમાં આવી ગઈ છે, હવે ટૂંક સમયમાં વિનાશ એનો થઈ જશે, એનું નામો નિશાન મિટાઈ જશે. ભાજપ આ એમનું પરિણામ છે, એમની કરણીનું, એમના પ્રશાસનનું, એમને જે રીતે સરકાર ચલાવી એનું આ પરિણામ છે. જે આ દેશ હવે 2000 સુધી એમને નહોતો ઓળખી શક્યો, 2019 પછી 2024માં ઓળખી ગયો છે. એટલે 400 નો નારો ચાલ્યો નથી, અને માત્ર 240 સીટ આપી છે, એટલી જ આજે વિપક્ષની પાસે છે. ઓકે, ભાજપ સંજીવ પંચોલી 2 મિનિટ, ક્લોઝિંગ રિમાર્ક. સરસ્વતી ચંદ્ર, કોંગ્રેસ એવું ઈચ્છતી હતી કે સરકાર બનાવશે પણ 90 સીટમાં સમેટાઈ ગઈ, અને આખો વિપક્ષ ભારતીય જનતા પાર્ટીની જેટલી સીટો આવી ને એટલી સીટો એમની નથી આવી. એટલે હવે બહુ બેબાકડી બની છે. ભારતીય જનતા પાર્ટીએ કિસાનોને કિસાન સન્માન નિધિ આપી અને આ દેશમાં ટેકો પૂરો પાડ્યો છે. MSP ની કિંમતો હંમેશા વધારી છે. આ દેશમાં બહેનો માટેની સરકાર છે. ઉજાલા યોજના હોય, ઉજ્જવલા યોજના હોય, વુમન અપલિફ્ટમેન્ટના દરેક કાર્યક્રમો હોય, કે પછી મુસ્લિમ બહેનો માટે ટ્રિપલ તલાકનો કાર્યક્રમ હોય, કાયદો હોય, એ ભારતીય જનતા પાર્ટીની સરકાર લાવી છે. આ દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ શું કહેવાય, એ ભારતીય, અને વિકાસ શું કહેવાય, વિકાસ નામનો શબ્દ ભારતીય જનતા પાર્ટી લાવ્યું છે. કોંગ્રેસની ડિક્શનરીમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર સિવાય કઈ નહોતું, કારણ કે એમના ભ્રષ્ટાચાર આકાશથી પાતાળ સુધી હતા. કોયલા કાંડથી લઈને બોફર્સ કાંડથી હતા. એમણે હવામાં 2G અને 3G ને પણ નથી છોડ્યું, એમને એશિયાડ ગેમ્સ પણ નથી છોડી. એટલે એ બધાનો બદલો આ ભારતની જનતાએ, 140 કરોડ જનતાએ આપ્યો છે. અને કોરોના કાળમાં પણ માત્ર ભારતના લોકોને નહીં, વિશ્વના 57 દેશોને આ દેશના વડાપ્રધાને કોરોનાની રસી આપી છે. એક વૈશ્વિક પ્રતિભા છે, અને એ વૈશ્વિક પ્રતિભા પર લાંછન લગાવવાનું કાર્ય કોંગ્રેસની સરકાર કરી રહી છે. એમની એક તૃષ્ટિકરણની નીતિ કે જે વિશ્વવિખ્યાત છે, એ નીતિના કારણે લોકોમાં ભાગલા પડાવો અને રાજ કરો કે જે એમના બાપ દાદાઓ પાસેથી શીખ્યા છે, એ નીતિના કારણે આ દેશમાં એ ભાગલા પડવાનું કામ કરે છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ દ્વારા આ દેશની ધરોહર સમાન રામ મંદિર હોય, દાદા વિશ્વનાથનું મંદિર હોય, મહાકાળી માતાનું મંદિર હોય, કે ઉજ્જૈનમાં કાલ ભૈરવજીનું મંદિર હોય, દરેક મંદિરોનો જીર્ણોદ્ધાર કરી અને આ દેશની સાંસ્કૃતિક ધરોહરને, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને જાળવી રાખી છે. જ્યારે કોંગ્રેસીઓ કાન ખોલીને સાંભળી લે કે આ દેશમાં એમની જે નીતિ ને રીતિ છે નહીં ચાલે, આ ભારત છે અને આ ભારત એક સાંસ્કૃતિક રાજ્ય છે. સાગરભાઈ બોલવા દો. સાંસ્કૃતિક રાજ્યની ભાષા, સાંસ્કૃતિક રાજ્યની સાંભળો. તમે લોકોએ ભગવાન રામ માટે તમે લોકોએ એફિડેવિટ કરેલા ભૂલી ગયા. મુસ્લિમ બહેનોને એમના ભરણ પોષણના હક્કો ના મળે એના માટે તમે પ્રપંચો કરેલા. આ દેશમાં અસંખ્ય લોકોને નસબંધી કરી અને તમે સરમુખત્યારશાહીનો કાયદો કરેલો. આ દેશમાં મિસાનો કાળો કાયદો લાવી અનેક લોકોને તમે ઘરમાં બંધ બારણે પૂરેલા. તમારા અત્યાચારો અને તમારા દુષ્કાર્યોના કારણે આ દેશની જનતા તમને ઓળખે છે. આ દેશની જનતા હજુ પણ ઇન્દિરા ગાંધીને ઓળખે છે, હજુ પણ રાજીવ ગાંધી, રાહુલ ગાંધીના અને રાજીવ ગાંધીના કરતૂતોને ઓળખે છે. જે દેશમાં જેની માતા સીટ ઉપર કૌભાંડ કર્યું છે,
પબ્લિક ડોમેનમાં અરે ભાઈ, કૌભાંડોની તો તમારી હારવાળા છે, તમારો બોલવાનો હક નથી. જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા બોલી રહ્યા હોય, એમની વાતને કહી રહ્યા હોય તો ચૂપ રાખવું જોઈએ. બેબાકડા થઈ અને ખોટી વાતો ન કરવી જોઈએ. તમારી કોંગ્રેસીઓ એવું બોલો છો તમે? નહીં, ખોટી વાતો તમને તમારી દુઃખી નસ દબાઈ, તમારી દુઃખી નસ દબાઈ એટલે હવે ચચરાયો છો. તો આગામી જે સત્ર વર્તમાન ચાલી રહ્યું છે સંસદના બંને સદન લોકસભા અને રાજ્યસભાનું સેશન ચાલી રહ્યું છે, બજેટ પર ચર્ચા થઈ રહી છે. એ હવે આગામી દિવસોમાં કેવું રહેશે એ જાણવું મહત્વનું રહેશે. ટુ ધ ટોપિકમાં હાલ આટલું જ. વધુ માહિતી અને સમાચારો માટે આપ જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો. નમસ્કાર.